મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો। તમારું નામ શું છે અને આજે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું, શું કહેશો, શું રજૂઆત હતી? બાદરપુરાથી આવેલ છું, વણકર રતિભાઈ રૂપાભાઈ, અને હું નાનો ખેડૂત છું અને જેટકો કંપનીએ અમારા થોભલા નાખ્યા છે ને હું મારા ખેતીને ઊભા પાકમાં પહેલા ચોમાસું નિષ્ફળ જ્યું, અત્યારે રવિ પાક છે પણ ઉપરથી તાર જાય પણ અમને કોઈ પૂછવામાં આવ્યું નથી કે જાણ કરવામાં આવી નથી। અને અમારે નુકસાન રવિ પાકને પણ થાય એવું છે, તો અમારે ખેતી જો નિષ્ફળ જાય રવિ પાક તો અમારે કઈ રીતે જીવન જાય, જીવવું કઈ રીતે, એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવેલ છીએ। કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા છે, શું રજૂઆત? આવેદનપત્ર તો એક હિસ્સો બની ગયો છે ગુજરાત સરકારમાં કે ભાઈ માન્ય કલેક્ટર સાહેબને જાણ કરવી, પણ જે જેટકો કંપની જે છે પોતાના મનમાની કરીને જે ખેડૂતો જે છે, ખેડૂતોને એવા પ્રશાસન આગળ એવું કહે છે કે ખેડૂતો માથા ફારે છે અને પોલીસ પ્રોટેક્શન માન્ય કલેક્ટર સાહેબને ખોટી રજૂઆતો કરીને અને જે રીસર્વેના નંબરોમાં જે ફેરફાર થયા એના આધારે પોલીસ પ્રશાસનના કારણે ખેડૂતોના ખેતરમાં મન ફાવે ત્યાં થાંભલા ઉભા હારી દેવા અને એવો ડરની રાજનીતિ એવી ઊભી કરી છે જેટકો કંપનીના જે કર્મચારીઓ જે છે એમણે કે ભાઈ તમે ત્યાં આગળ એડવાન્સમાં 15 દિવસ પહેલા પોલીસ આવીને કીધું કે અહીંયા થાંભલા ઉભા કરવાના છે અને આજે રવિ પાક છે એ પાક બગડી રહ્યો છે અને એ લોકો મન ફાવે ત્યાં થાંભલા ઉભા હરી રહ્યા છે। એટલે માન્ય કલેક્ટર સાહેબને સંવિધાનિક રીતે અમે રજૂઆત કરવા માટે આવ્યા અને આ ખેડૂતો તમે જુઓ કે કેટલા સાદા અને સિમ્પલ ખેડૂતો છે, છતાં આજે ખેતરમાં 15 પોલીસ ત્યાં આગળ જેટકો કંપની ત્યાં આગળ પોતાના મનફાવે થાંભલા ઉભા કરી રહી છે। એટલે સરકારને અને પ્રશાસનને એટલી વિનંતી છે કે જ્યારે આ જિલ્લાની અંદર ખેડૂતોના ખાતર નથી પડતું, ખેડૂતોના 5 પ્રશ્નો છે અને ખેડૂતોની જે સાચી રજૂઆત હોય એ સરકાર અને પ્રશાસન સુધી પહોંચે એ વાત માટે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા।